નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. જવાહર નવોદય એક્ઝામ, સૈનિક શાળા કે સીઈટી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય ત્યારે તેમાં પૂછાતા ગુજરાતી ફકરા તેની આપણે સિરીઝ ચાલુ કરવાની છીએ. વ્યવસ્થિત ધ્યાન દઈને આપણે આ સમજવાનું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે ગુજરાતીની અંદર જે ફકરામાંથી ક્વેશ્ચનના આન્સર કરવાના છે એ સહેલું હોય, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં ઘણી બધી ભૂલો કરીને આવે છે અને જેના કારણે તેમનું મેરિટમાં નામ છે એ આવતું નથી. ગણિતનો પોર્શન છે એ પણ સરસ કર્યો હોય, આકૃતિમાં પણ બધા ક્વેશ્ચન છે એના સાચા જવાબ આપ્યા હોય, તો ફકરામાં ક્યાંક 3 કે 4 પ્રશ્ન ખોટા કરી અને મેરિટમાં સમાવિષ્ટ થતો નથી. તો ફકરાને સોલ્યુશન કેવી રીતે કરવું, તેના માટે કઈ ટ્રીક અપનાવી, કઈ ટેકનિક અપનાવી, એ બધું આપણે આ સિરીઝની અંદર કવર કરવા જઈ રહ્યા છીએ. અને તદ્દન નવા ફકરા છે જે એક્ઝામમાં પણ પૂછાયેલા ન હોય અને એક્ઝામમાં પૂછાઈ શકે તેવી પેટર્નના પેરેગ્રાફ્સ આપણે બનાવવાની ટ્રાય કરેલી છે. તો વ્યવસ્થિત આ ફકરાનું આપણે સોલ્યુશન કરશું અને સમજશું, અને આપણે પણ આ જ રીતની પ્રેક્ટિસથી એક્ઝામ આપીશું. તો તમને કહેવા જાઉં તો સૌથી પહેલું કામ આપણે સ્ટેપ વાઇઝ શીખીએ. તો પહેલું કામ છે એ આપણે 2 ક્વેશ્ચન વાંચી લેવા. આપણા જે 2 ક્વેશ્ચન છે એ વાંચી લેવા. એનાથી આપણને શું ખબર પડે કે પેરેગ્રાફ છે એ કયા વિષય પર છે. પછીનું સ્ટેપ છે એ ધ્યાનથી આપણે આ પેરેગ્રાફને વાંચવાનો છે. ધ્યાનથી વાંચવું એનો મતલબ એમ કે ફકરો છે આપણને ભેગો સમજાતો જવો જોઈએ. અને લાસ્ટમાં ત્રીજા સ્ટેપમાં આપણે સોલ્યુશન કરશું, અને સોલ્યુશન વખતે પણ ફકરો જેટલી વાર વાંચવો પડે, માની લો કે 5 પ્રશ્ન છે તો 5 પ્રશ્નમાં 5 વાર વાંચવો પડે, તો આપણે 5 વાર પણ આ ફકરો વાંચશું. ઠીક છે, તો જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે ફકરા મુજબ પતંગ રમણ કઈ રીતે અને પરંપરાગત ઉર્જાનું સ્થાન છે. બીજો ક્વેશ્ચન એવો છે કે લુચકા અને ઢીલ શબ્દો કોને સંદર્ભે વપરાયા છે. ઓપ્શનમાં પતંગ 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 એવું ક્યાંક દેખાય છે, તો આપણને ખબર પડી જાય કે આ ફકરો છે એ પતંગના આધારે હશે. હવે પેરેગ્રાફ વાંચવાનું ચાલુ કરીએ. તો શું કહે છે જો, મકર સંક્રાંતિ એ માત્ર પતંગ રમણનો જ તહેવાર નથી. પતંગ રમણનો એટલે કે પતંગ ઉડાડવાનો તહેવાર નથી. તે પરંપરાગત એટલે કે વર્ષોથી ચાલતી આવતી જે પરંપરા હોય તે મુજબ ઉર્જા સ્થાન છે. કેવો, તો કે જ્યાં પવનની હલનચલન અનુસાર પતંગિયાઓની કુશળતા પરીક્ષાય છે. હવે આપણને એવું થાય કે પતંગિયા તો આપણે બગીચામાં ઉડતા હોઈએ, પણ અહીંયા લેખકે પતંગિયા કોની સાથે સરખાવેલું છે કે જે પતંગ ઉડાડનારા જે વ્યક્તિઓ છે એને પતંગિયાઓ કીધા છે. રેડી. વહેલી સવારથી જ છતો ઉપર સજ્જ થનારા પતંગિયાઓ માટે આ માત્ર એક રમત નથી, પરંતુ એક પ્રતિષ્ઠાની લડત છે. જે આ સવારથી છત ઉપર ચડી ગયા હોય, કાનો માતર બંધાઈ ગયા હોય, પતંગ રેડી થઈ ગઈ હોય, ચગાવી, અને આપણે ખાલી ચગાવતા નથી, પણ આપણી આસપાસમાં જે કઈ પતંગ બીજી ચગતી હોય એને આપણે પેચ લગાવીને કાપીએ છીએ, તો એ પ્રતિષ્ઠાની લડત પણ છે. પછી સાંજે ભેગા થઈને કહેતા હોય મેં 5 કાપી, મેં 15 કાપી, મેં 20 કાપી, બરાબર ને. પછી પતંગની ઝટપટ ચાલ, પવનની અનિશ્ચિતતા, દિશા અને દોરાની તીવ્રતાને અનુકૂળ બનાવવાની કળા માત્ર અનુભવી પતંગિયાઓને જ શિખર સુધી પહોંચાડી શકે. ફરીથી જો, પતંગની ઝટપટ ચાલ, પવનની અનિશ્ચિત દિશા અને દોરાની તીવ્રતાને અનુકૂળ બનાવવાની કળા માત્ર અનુભવી પતંગિયાઓને જ શિખર સુધી પહોંચાડી શકે. એટલે કે જે વર્ષોથી પતંગ ચગાવતા હોય અને પતંગ ચગાવવાનો સારો અનુભવ હોય, એ પતંગ છે એ ગોથા મારતી હોય એવી પતંગ હોય, ઝટપટ ચાલવાળી, પછી પવનની દિશા વારંવાર બદલાતી હોય,
પછી દોરાની તીવ્રતાને અનુરૂપ કઈ પતંગ સાથે પેચ લગાડવો, કઈ પતંગ સાથે પેચ ન લગાડવો. આવી કળા માત્ર અનુભવી જે પતંગ ચગાવનાર છે એને જ શિખર સુધી પહોંચાડી શકે, એટલે કે એ સાંજ સુધીમાં જાજી પતંગ કાપી શકે. મંજાની ધાર, દોરાની લંબાઈ અને પતંગના ભારનું પ્રમાણ એ અનુસાર પતંગ ઊંચે ચગે કે તરત નીચે ગબડી પડે તે નક્કી થાય છે. તીવ્ર લુચકા અને ઢીલ દ્વારા પતંગિયાઓ એકબીજાની પતંગો કાપવા માટે કૌશલ્ય પ્રદર્શિત કરે છે, પરંતુ આજકાલ ચાઇનીઝ દોરાનો ઉછાળો પર્યાવરણ માટે વિનાશકારી બની રહ્યો છે અને પરંપરાને ટકાવવા માટે કાયદા અમલમાં મૂકવા પડ્યા છે. તો આ રીતે આપણે પેરેગ્રાફ ધ્યાનથી ભૂલ રહિત શબ્દના ફેરફાર કર્યા વગર આપણે વાંચવાનો છે. હવે આપણે સોલ્યુશન કરશું. શું કહે છે કે ફકરા મુજબ પતંગ રમણ કઈ રીતે એક પરંપરાગત ઉર્જાનું ઉર્જા સ્થાન છે. તો અહીંયા આપણે લખ્યું હતું કે પરંપરાગત ઉર્જા સ્થાન છે જ્યાં પવનની હલનચલન અનુસાર પતંગિયાઓની કુશળતા પરીક્ષાય છે. તો આને રિલેટેડ આપણે જવાબ છે ઓપ્શનમાંથી શોધવો પડે. પવનની તીવ્રતા અને ગતિને નિયંત્રણ કરવાની શક્તિ, ના, તો એ આન્સર નથી. પતંગિયાઓની કુશળતાની પરીક્ષા થવાના કારણે આ જવાબ હોઈ શકે. હજી ફાઇનલ નહીં, બીજા ઓપ્શન જોયા વગર. માત્ર મકર સંક્રાંતિના સમયે પતંગ ઉડાડવાની પરંપરા હોવાના કારણે નહીં. રંગબેરંગી પતંગોને, આ રંગબેરંગી જેવો તો શબ્દ જ ક્યાંય પેરેગ્રાફમાં નથી. આકાશમાં ઉડાડવાને કારણે નહીં. તો અહીંયા ઉપરથી આપણને ખબર પડે કે ફકરામાં આ આન્સર છે એ આ જગ્યાએ આપણને આપેલો જ છે અને એને રિલેટેડ આપણો આન્સર ઓપ્શન બી છે થશે. લુચકા અને ઢીલ શબ્દોને શેને સંદર્ભે વપરાયા છે? જો હજી ગોત્યો જી. તીવ્ર લુચકા અને ઢીલ દ્વારા પતંગિયાઓ એકબીજાની પતંગો કાપવા માટે કૌશલ્ય પ્રદર્શિત કરે છે. તેનો મતલબ શું થાય? રંગ અને આકાર વર્ણવા? નહીં. પછી પતંગની ઉડાન અને દોરીની ગતિ સમજવા? પવનની દિશાને બતાવવા માટે નહીં. પતંગની ગુણવત્તા ચકાસવા માટે પણ નહીં. બરાબર? આ પતંગની ઉડાન અને દોરાની ગતિ સમજીએ એટલે કે એમાં એક સ્કિલનું કામ છે, આવડતનું કામ છે, કૌશલ્યનું કામ છે. તો આ વાક્ય છે આ ફકરાને રિલેટેડ સાચો જવાબ કહેવાય શકે. કઈ બાબત નક્કી કરે કે પતંગ ઊંચે ચગે કે ગબડી પડે? તો અહીંયા ક્યાંક એનો આન્સર હતો જ. મંજાની ધાર, દોરાની લંબાઈ અને પતંગના ભારનું પ્રમાણ અનુસાર પતંગ ઊંચે ચગે કે તરત નીચે ગબડી પડે તે નક્કી થાય છે. તો આ પેરેગ્રાફ આપણે ફરીથી વાંચવાનો જ્યાં સુધી આ આન્સર મળે નહીં ત્યાં સુધી. તો આમાં પવનની ગતિ અને દિશાની કાંઈ વાત કરેલી નથી. પછી પતંગ ચગાવનારની ઉંમરની પણ વાત કરેલી નથી. મંજાની ધાર એટલે કે મંજાની ગુણવત્તા, પછી પતંગના રંગની વાત કરેલી નથી. કોઈ પણ પતંગને ગમે રંગની હોય. પતંગનું વજન એટલે પતંગનું ભાર અને દોરાની લંબાઈ. યસ, તો આ ડી ઓપ્શન છે આપણો સાચો આન્સર થશે. જોઈએ આગળ. ફકરા મુજબ ચાઇનીઝ દોરાના ઉપયોગથી શું સમસ્યા ઊભી થઈ હશે? તો આપણને ખબર છે કે આવું ક્યાંક છે ને ફકરામાં છેલ્લે હતું. તો છેલ્લે આપણે વાંચવાની ટ્રાય કરવાનું. આજકાલ ચાઇનીઝ દોરાનો ઉછાળો પર્યાવરણ માટે વિનાશકારી બની રહ્યો છે. તો વધુ મજબૂત હોવાથી પતંગ રમણને વધુ આનંદદાયક બનાવે? નહીં. તે પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે હાનિકારક સાબિત થયો? હા. પતંગિયાઓ માટે વધુ ખર્ચાળ બની ગયો? ના. તે પરંપરાગત દોરાને પૂરતો સમર્થન આપતો નથી? ના. તો બી જવાબ છે આપણો સાચો જવાબ છે. નીચેના પૈકી કયું જોડકનું યોગ્ય સમાનાર્થી શબ્દ દર્શાવે? તો મંજો એટલે તો દોરા જેવું થાય, બરોબર? પાયેલો દોરો હોય એને મંજો કહેવાય. તો મીઠાશ આ સમાનાર્થીનું જોડું નથી. પછી ઉન્માદ અને ઉત્સાહ આ સરખા શબ્દો છે. પ્રતિષ્ઠા તો માન સન્માન થાય, વિનાશ ન થાય. કૌશલ્ય એટલે જ્ઞાન થાય, સ્કિલ થાય, બરાબર? આવડત થાય, પણ અજ્ઞાન થાય નહીં. તો ઉન્માદ અને ઉત્સાહ છે
એ સમાનાર્થી જોડી છે એ સાચી છે. હવે જ્યારે પેરેગ્રાફમાં સમાનાર્થી શબ્દ પૂછાય ત્યારે આપણે કઈ બાબતનું ધ્યાન રાખશું? જો આપણને સમાનાર્થી શબ્દની કે વિરુદ્ધાર્થી શબ્દની ખબર ન પડે કે કોઈ અજાણ્યો શબ્દ છે એ મૂકી દીધો હોય કે જેને તમને જ્ઞાન નથી કે એ શબ્દ સમજાતો નથી. માની લ્યો કે આ કૌશલ્ય છે, એની આ શબ્દ આપણને ખબર પડતી નથી અને કૌશલ્યનું સમાનાર્થી શું થાય? બરાબર, તો આપણે માની લ્યો કે આ અજ્ઞાન છે એનું સમાનાર્થી માનીએ તો કૌશલ્યની જગ્યાએ આપણે અજ્ઞાન વાંચશું અને વાક્ય ફરીથી વાંચશું. જો લુચકા અને ઢીલ દ્વારા પતંગિયાઓ એકબીજાની પતંગો કાપવા માટે અજ્ઞાન પ્રદર્શિત કરે છે. તો વાક્યનો આખો અર્થ બદલાઈ ગયો. અર્થ બદલાઈ ગયો એનો મતલબ કે આ અજ્ઞાન છે એ શબ્દ એનો સમાનાર્થી કહેવાય નહીં. પણ અજ્ઞાનની જગ્યાએ આપણે જ્ઞાન વાંચીએ તો જોવો જી, પતંગિયાઓ એકબીજાની પતંગો કાપવા માટે જ્ઞાન પ્રદર્શિત કરે છે તો વાક્યનો અર્થ બદલાતો નથી. તો જે પ્રશ્ન જે શબ્દનો સમાનાર્થી કે વિરુદ્ધાર્થી પૂછ્યો હોય એને એ શબ્દ હટાવી અને ઓપ્શન આપણે અહીંયા ફિટ કરીને વાક્ય વાંચીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ શબ્દ જે બંધ બેસતો આવે છે તો એ એનો સમાનાર્થી શબ્દ હોઈ શકે. ઠીક છે, થેન્ક યુ વેરી મચ. નવા પેરેગ્રાફ સાથે આપણે ફરી મળવાના છીએ અને જો આજ પ્રેક્ટિસ રાખશો અને આવી જ રીતે પેરેગ્રાફનું સોલ્યુશન કરશો તો ક્યાંક ને ક્યાંક આપણે એની અંદર પૂરા માર્ક લઈને આવીશું. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી ફકરાને રિલેટેડ જેટલા નોટિફિકેશન જેટલા નવા વિડીયો હું મૂકું એનું તમને તરત જ નોટિફિકેશન મળે અને આપણે એના વિશે શીખી શકીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.